હેલો, જય શ્રી કૃષ્ણ. હવે ઉનાળો સ્ટાર્ટિંગ થઈ ગયો છે અને આ ગરમીમાં આપણને ઠંડુ પીવાનું મન થતું હોય છે અને બહાર પીવા જઈએ તો બહુ એક્સપેન્સિવ હોય છે. 100 રૂપિયાનો એક ગ્લાસ મળતો હોય છે, તો આપણે એ જ એક ગ્લાસ આપણે ઘરે 20 રૂપિયામાં રેડી થાય તે રીતે આજે આપણે બનાવશું ફ્રૂટ કસ્ટર્ડ ફાલુદા. દૂધ આપણે 750 ml લીધેલું છે અને તે ફૂલ ક્રીમ વાળું આ ગોલ્ડ દૂધ આવે છે તે લેવાનું છે. તે ફટાફટ ઘટ થઈ જશે અને ક્રીમી ક્રીમી ફાલુદા બનશે. હવે દૂધ ગરમ કરવાનું છે અને દૂધ 75% રહે ત્યાં સુધી તેને આપણે ચલાવતા રહેવાનું છે અને કૂક કરવાનું છે. હવે દૂધ ગરમ થઈ ગયું છે અને 75% રહ્યું છે. હવે તેમાં આ એકદમ પતલી ઝીણી રેડીમેડ આવી ફાલુદાની સેવ મળતી હોય છે, તે આપણે 1 ટેબલ સ્પૂન તેમાં જ એડ કરી દઈશું અને અલગથી તેને બાફવાની જરૂર નથી પડતી. આ દૂધની સાથે તે કૂક થાય અને તે સરસ બફાઈ જશે. સેવ 50% કૂક થઈ ગઈ છે. હવે આમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાનું છે. તો આમાં આપણે ઠંડુ દૂધ અડધી વાટકી લીધેલું છે, તેમાં 2 સ્પૂન કસ્ટર્ડ પાવડર સરસ મિક્સ કરી દઈશું. એક પણ ગળી ના રહેવી જોઈએ. દૂધમાં કસ્ટર્ડ પાવડર સરસ મિક્સ કરી દીધો છે. હવે તે પણ તેમાં એડ કરી દઈશું અને તેને 1 મિનિટ જેવું ચલાવતા રહીશું અને સરસ મિક્સ કરી અને કૂક કરીશું. હવે તેમાં આપણે 3 ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું. ફાલુદા બનાવી તો સેવ અલગથી બાફતા હોય છે અને પ્લેટિંગ કરવા ટાઈમે તેમાં એડ કરતા હોય છે, તો આ એ પણ નથી કરવાની. આપણે સેવ અલગથી બાફવાની પણ ઝંઝટ નથી અને એકદમ ફ્રેશ અને શુદ્ધ અને ટેસ્ટી આ ઓછા ખર્ચામાં બની જાય છે. દૂધ, સેવ અને કસ્ટર્ડ પાવડર સાથે કૂક થઈ અને ક્રીમી અને એકદમ ઘટ થઈ ગયું છે અને સેવ પણ જો એકદમ ટ્રાન્સપેરન્ટ અને પરફેક્ટ કૂક થઈ ગઈ છે. હવે આ આપણા ફાલુદા કસ્ટર્ડ રેડી. સેવવાળું ફાલુદાનું કસ્ટર્ડ ઘટ જ હોય છે. તો હવે આપણે આ સ્ટેજમાં ગેસ બંધ કરી દેવાનો છે. ઠંડુ થયા બાદ એ વધારે ઘટ થઈ જાય છે. હવે આ રેડી થઈ ગયું છે. હવે આપણે નીચે ઉતારી અને તેને ઠંડુ થવા દઈશું. ફ્રૂટ ફાલુદા આપણે બનાવવાના છે, તો આ સિઝનેબલ આપણે ફ્રૂટ લેશું. તેમાં અત્યારે સરસ સ્ટ્રોબેરી આવતી હોય છે અને ગ્રેપ્સ પણ કાળી અને લીલી આવતી હોય છે અને આપણે તેમાં અનારના દાણા કે દાડમના દાણા પણ એડ કરીશું. ફ્રૂટ સાથે આપણે 1 ટેબલ સ્પૂન ટકમરિયા લીધા છે, હિન્દીમાં તેને સબ્જો કહેશે. તેને આપણે પલાળી અને સાઈડમાં રાખી દઈશું અને બધા ફ્રૂટને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈશું. સ્ટ્રોબેરી અને ગ્રેપ્સ કટ કરી લીધા છે. હવે આપણે પ્લેટિંગ કરવાની છે અને આ બાજુ આપણે ટકમરિયા પલાળ્યા હતા તે પણ પલળી ગયા છે અને આપણું કસ્ટર્ડ પણ સેવવાળું રેડી છે. હવે 2 ગ્લાસમાં આપણે ઠંડુ જેવું સાઈઝ પ્રમાણે 2 ક્યુબ આઈસ ક્યુબ એડ કરીશું અને કસ્ટર્ડ એડ કરીશું. તેમાં 2 સ્પૂન પલાળેલા ટકમરિયા એડ કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ આપણું કટ કરેલું ફ્રૂટ એડ કરીશું અને સાઈઝ પ્રમાણે વધારે ઓછું પણ કરી શકાય. ઓછા ટાઈમમાં અને ઓછા ખર્ચામાં આ બની જતા એકદમ ટેસ્ટી એવા ફ્રૂટ ફાલુદા કસ્ટર્ડની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો, તો મારી સિઝનેબલ અને નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. સ્ટેપ બાય બધા ફ્રૂટ એડ કરી અને હવે ફરી તેમાં સેવવાળું કસ્ટર્ડ પણ એડ કરીશું અને તેમાં ઉપરથી આપણે વેનીલા આઈસ્ક્રીમ મૂકીશું અને ઠંડુ ઠંડુ એન્જોય કરશું. જો દેખાય છે ને એટલું સરસ મોઢામાં પાણી આવી જાય તેવા કસ્ટર્ડ ફ્રૂટ ફાલુદા એવા જ ટેસ્ટી બને છે. એકવાર જરૂર તમે આ ઉનાળામાં ટ્રાય કરજો અને કેવા બને છે તે કોમેન્ટ કરી પણ મને જણાવજો અને વધુમાં વધુ શેર કરજો. ઓછા ખર્ચામાં અને શરીરને ઉનાળામાં ઠંડક આપે અને એકદમ ઓછા ટાઈમમાં બને તેવા બધા ઘરે બનાવી અને પી શકે, તો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.